ભરૂચમાં પર્યાવરણ અનુકૂળ ગણેશ પ્રતિમાઓની માંગમાં ઉછાળો, મૂર્તિકાર દિવેશ જગતાપનો પ્રયાસ। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશજીની પ્રતિમાને મૂર્તિકારો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતા માટીમાંથી બનેલી ગણેશજીની પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। શહેરીજનો પરંપરાગત પ્લાસ્ટર ઓફ પેરિસ POPની મૂર્તિઓને બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવી રહ્યા છે। ભરૂચ શહેરની લિંક રોડ સ્થિત શિવમ સોસાયટીમાં રહેતા અને માંગ નર્મદા મૂર્તિ આર્ટ ચલાવતા દિવેશ જગતાપ છેલ્લા 10-12 વર્ષથી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે। તેઓ ખાસ ઓર્ડર પર માટીમાંથી ગણેશજીની વિવિધ સ્વરૂપની મૂર્તિઓનું નિર્માણ કરે છે। દિવેશભાઈની કલાકૃતિઓ પર્યાવરણના રક્ષણ સાથે ધાર્મિક આસ્થાને જોડે છે। તેમની બનાવેલી સાઢું માટીની પ્રતિમાઓ વિસર્જન પછી સરળતાથી કુદરતમાં ભળી જાય છે અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરતી નથી, જે પર્યાવરણ પ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ પાસું છે। નર્મદા સમગ્ર દ્વારા યોજાયેલ એક વર્કશોપમાં દિવેશભાઈ જગતાપે ભાગ લીધો અને મૂર્તિ બનાવવાનો કસબ અજમાવ્યો હતો। આજે તેઓ વિવિધ સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમાઓ બનાવી રહ્યા છે। મારું નામ દિવેશ રવિન્દ્રભાઈ જગતાપ છે। મારું સરનામું C2 શિવમ સોસાયટી લિંક રોડ ભરૂચ। હું ઘરે જ માં નર્મદા મૂર્તિ ચલાવું છું। તેમાં 10-12 વર્ષથી હું ગણેશજીની સારું માટીમાંથી મૂર્તિ બનાવું છું। આ મૂર્તિ બનાવવાનું કામ માં નર્મદા સમગ્ર સંસ્થા દ્વારા ભરૂચમાં માટીની મૂર્તિ બનાવવાનું વર્કશોપનું આયોજિત થયું હતું। તેમાં મેં આ વસ્તુ શીખી હતી। ત્યારથી હું પ્રેક્ટિસ કરતાં ગણપતિની મૂર્તિઓ બનાવું છું। સારું માટી એ પર્યાવરણ પૂરક માટી છે, તેથી પર્યાવરણને નુકસાન થતું નથી। તેથી તે જ માટીનો ઉપયોગ કરીને અમે ગણપતિની માતાજીની મૂર્તિઓ બનાવીએ છીએ। હું માટીમાંથી 9 ઇંચથી માંડીને 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ ને 4 ફૂટ સુધીના ગણેશજી બનાવીએ છીએ। આ વર્ષે ગણપતિની મૂર્તિઓનું બુકિંગ દર વર્ષ જેવું સારું છે। હું ગણેશજીના સ્વરૂપમાં કૃષ્ણ છે, રામ ભગવાન છે, મહાદેવ છે અને જે બાલ ગણેશ ટ્રેનમાં ચાલી રહ્યા છે એવી વિવિધ મૂર્તિઓ બનાવીએ છીએ। મારે ત્યાં મૂર્તિની કિંમત 1000 રૂપિયાથી માંડીને 15, 20, 30 હજાર સુધીની મૂર્તિઓ રાખું છું।